ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? હું બી મજામાં, તમે બી મજામાં. આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ. તો ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત બધાને. તો બસ કંઈ નહીં, હમણાં બહુ જ શરદી થઈ ગઈ છે. કાલના વ્લોગમાં બી જોયું જશે, સાંજે રાત્રે કીધું હતું કે બહુ શરદી થઈ ગઈ છે અને 4 કલાકની ઊંઘ પર છું હમણાં. તૈયાર થઈ ગયો, બતાવી દઉં. આવું પહેર્યું છે, જેઠાલાલનું શર્ટ અને નીચે પેન્ટ્સ, મતલબ જીન્સ અને બેગ મારી. ઓકે, તો તૈયાર થઈ ગયો છું અને ફટાફટ નીકળું છું હનુમાન કેમ્પ જવા માટે કેશવની જોડે. આજે કેશવની બર્થડે છે, તો બધાએ કમેન્ટ્સમાં કાયદેસર હેપી બર્થડે કેશવ લખી દેવાનું છે. ઓકે, તો ફટાફટ નીકળીએ એની માટે અને એના ઘરેથી એને પિકઅપ કરીએ. તૈયાર તો થઈ ગયો છું, શરદી થોડીક છે અને ઊંઘ તો ગજબ આવે છે. કંઈ નહીં, જઈએ ફટાફટ અને મજા કરીએ. આજનો દિવસ પાછો જીવીએ તમારી માટે, અને હું જીવું, તમે જુઓ અને મજા કરો. ઓકે, ડન. તો ગાઈસ જો નીકળ્યો ઘરેથી અને ફટાફટ જઈએ કેશવને લેવા. કેશવને પિકઅપ કરીએ, ટાઈમ તો થઈ ગયો છે એમ તો. અને ફટાફટ એને પિકઅપ કરીએ. પિકઅપ કરીને હનુમાન કેમ્પ જઈએ. હનુમાન કેમ્પ જઈને જોઈએ ક્યાં જવાનું છે આગળ, અને પછી કોલેજ બી થોડીક સાઇન કરાવવાની છે, કરાવીને આવીએ. બસ આજના માટે શું, હમણાં માટે આટલું જ. ચલો કેશવને લેવા જઈએ ફટાફટ અને પછી મળીએ. ઓકે, आ गया है. हैप्पी बर्थडे भाई. थैंक यू गाइस को हैप्पी बर्थडे को थैंक यू बोलते हैं. थैंक यू गाइस को थैंक यू बोलने का कमेंट्स में, और बस अरे कमेंट्स में आपको हैप्पी बर्थडे बोलने का गाइस. बर्थडे केशव का. चलो જો હવે પહોંચી ગયા હનુમાન મંદિર. અહીંયા સામે હનુમાન મંદિર છે, મતલબ હનુમાન કેમ્પ છે અને અમે બંને જઈ રહ્યા છે. બર્થડે બોય આગળ ચાલે છે. બર્થડે બોય હાય બોલ દે. हेलो ચલો ફટાફટ જઈએ. ગાડી નીચે પાર્ક કરી દીધી છે. ઓકે, પહોંચી ગયા કેમ્પ હનુમાન. અને ઊભા એક જ સેકન્ડ. તો બસ કેમ્પ હનુમાન પહોંચી ગયા. હવે અહીંયા અંદર જઈએ છીએ અને હનુમાનજીના દર્શન કરીએ. ફટાફટ પહોંચીએ, પછી કંઈક નાસ્તો કરશું. બહુ જ ભૂખ બી લાગી છે અને હનુમાનજીની યાદ બી બહુ આવે છે. जय श्री राम. जय श्री राम. हाँ, जय श्री राम. जय हनुमान. जय हनुमान पर जय श्री राम भी बोल सकते हाँ, हैं. दोनों वो उनके दूत ही थे ना, हाँ. इसलिए. चलो તો કંઈ નહીં, અંદર જઈએ ફટાફટ અને મજા કરીએ. તમે બી મજા કરો. ઓકે, કેમ હનુમાન આવી ગયા. લોકો અહીંયા ક્રિકેટ રમી રહ્યા અને બસ આ ચાલી રહ્યું છે. ઓકે, બોલ. હા, રખ દેતે. तो एडिटिंग किससे करते हैं? आई मूवी हो जाती है उसमें. बहुत अच्छी. तो बस चलो पहुंची गया. હવે જઈએ અંદર. તો ગાઈસ આ મૂર્તિ આખી સોનાની છે. આ બધી તો સોનાની નથી, પણ અંદર હનુમાનજીની જે બી આખી સોનાની છે. જુઓ, હનુમાન કેમ્પથી નીકળી ગયા. હવે કંઈક ખાવા જઈએ. તો ચલો ખાવાની જગ્યા પર જઈને મળું. તો ગાઈસ અહીંયા વરિયાળી મળી ગઈ અહીંયા હનુમાન કેમ્પની બહાર. તો એ લઈ લીધી. હવે ખાઈએ. મારી ફેવરિટ વસ્તુ છે અને બહુ મજા આવશે આજે. તો ખુશ થઈ ગયો યાર. ચલો ખાતા ખાતા લક્કી ટી સ્ટોલ જઈએ છીએ, ત્યાં જઈને ચા પીએ. તો એક સેકન્ડ, પહોંચી ગયા અમે અહીંયા લક્કી ચા સ્ટોલ પર. અને બસ અહીંયા આવીને હવે ઓર્ડર કરીએ છીએ ફટાફટ અને જોઈ લઈએ કે શું ખાવું છે. ઓકે, ચલો ખાઈ લઈએ. તો ગાઈસ જો હવે અહીંયા લક્કી ટી સ્ટોલ આવી ગયા છે, મતલબ આવી જ ગયા હતા ક્યારના. અને બહારથી અંદર આવી ગયા, કેમ કે બહાર ઢોસા ને બધું સર્વ નથી. તો અહીંયા અંદરવાળામાં આવી ગયા. આ બધી ખબરો છે એકચ્યુઅલ. તમે જે લક્કી અમદાવાદના હશે એમને તો આઈડિયા હશે લક્કી ટી સ્ટોલના બારામાં, બીજા લોકો નહીં હોય. આ પેલો ભાઈ પેલો છપરી લક્કી નથી, આ ઓથેન્ટિક લક્કી છે. અને બસ આ બધું છે. અને રિઝોલ્યુશન થોડાક સુધારી દીધા. એ ટેપ કરું છું ને ભાઈ, સુધરે જ ખબર નહીં કે. તો બસ એ જ કહેતો હતો. અને વધારે કંઈ ખાસ છે નહીં. હવે ખાઈ લઈએ અને ખાઈને પછી મમ્મીનું એક કામ છે પતાવીએ અને પછી આને ઘરે મૂકું અને પછી કોલેજ જવું. પછી સાંજે પાછા મળશું કેશવની બર્થડે પાર્ટી.
ઓકે જુઓ એક વસ્તુ બતાવી નકળંગભાઈ મળી ગયા છે. અમે લોકો ગરમીની અંદર ગોળો ખાવા જઈએ ને ત્યારે બધી જગ્યા ઉપર નકળંગભાઈનું નામ આપી દઈએ. એ લોકો નામ પૂછે ને કે તમારું નામ શું એ બોલીશું, એમાં નકળંગ નામ આપી દઈએ અમે. અને અહીંયા આગળ નકળંગભાઈની ગાડી દેખાઈ રહી છે. આ નંબર પ્લેટની ગાડીને એક વખત જોજો કે આ એમની જ છે, નકળંગભાઈ જ છે ભાઈનું નામ. હશે ને તો બહુ મજા આવી જશે. હું બી જોઈશ ઘરે જઈ. ચલો ઠીક છે, આજ બતાવો તો. ગાઈસ જો એવું થયું કે બેંકના ને બધા કામ તો પતી ગયા, મમ્મીની ઓફિસ બી જઈ આવ્યો, પણ હવે પાછું બેંક જવું પડશે કેમ કે જે પૈસા જમા કરાયા હતા બેંકમાં એ હજુ જમા થયા નથી અને 4 વાગ્યાની પહેલાં પૈસાનું કામ છે. તો ફટાફટ બેંકમાં જઈને પૂછી લઈએ કે ભાઈ કેટલે છે તમારું કામકાજ. એક તો આજે 31મી ડિસેમ્બર છે અને આવું સાવ કરે છે, યર એન્ડિંગ પર આવું કરાતું હશે. તો બસ ત્યાં જઈએ જ અને ફટાફટ પૂછી લઈએ કે શું છે સ્ટેટસ. અને બસ એના પછી કોલેજ બી જવાનું છે. જર્નલ આજે કંઈ બી કરીને ચેક કરાવવાની જ, તે બી કરાવી લઈએ. અને બસ ડ્રાઈવ કરતાં વધારે વાત નહીં કરાય એટલે જ મેં મારા પર ફેસિંગ ના રાખ્યું અને આ રાખ્યું. ઓકે ડન. ચલો તો ગાઈસ કામ બધા પતી ગયા છે. ફાઇનલી હવે ઘરે આવી ગયો છું. થાકી ગયો છું એટલે થોડીક વાર બેસીશું. બેસીને પછી જોઈએ શું કરવું છે. અને ખબર જ છે તમને બધાને. ઓકે તો ચલો દિવસ જીવું, તમને લોકોને બતાવું, મજા કરાવું. અને હમણાં થોડીક વાર બેસું છું, વિડીયો એડિટ કરવાનો જે કરું છું. અને દીદી બાર બોલાવે છે, તેમને પૂછતા શું કામ છે. આવ્યો દીદી? હા તો બસ ચલો થોડીક વારમાં મળીએ. તો ગાઈઝ હવે ભણતો તો હું, ભણીને થોડીક વાર બેઠો છું તો વેદાંત આવ્યો છે ઘરે. અમારો સોસાયટીમાં જૂનો રહેતો હતો અહીંયા, હવે અહીંયા પાછા આવ્યો છે. ઇસ્કોન બાજુ રહેવા જતો રહ્યો છે. વેદાંત કેવું લાગે છે આજે અહીંયા? લાગે છે અહીંયા આવીને જૂના ફ્રેન્ડ્સને મળ્યા, બહુ મજા આવી. સરસ સરસ. ચલો તો અમે થોડીક વાર વાતો કરીએ બધા અને પછી વેદાંતને અલવિદા કહીએ. ઓકે તો ગાઈસ કેમેરામેન હાયર કરી લીધો છે અને બસ તૈયાર થઈ ગયો છું. કેમેરામેને જોઈ રહ્યો છે મને, ભાઈ कैमरामैन फिट चेक दे दो, इसके ऊपर जैकेट आएगा एक, ये फिट चेक है अभी का. અને ફટાફટ જમવાનું લેવા જઈએ નીચે. અને તૈયાર થઈ ગયો છું. આજે 31st નાઇટ છે તો મજા કરશું, બહુ જ વધારે પડતી મજા આવશે. 31st નાઇટનો અલગ વ્લોગ કદાચ સુધી મૂકીશ, તો આના આગળ અલગ વ્લોગ હશે કદાચ, યા આની અંદર જ કન્ટિન્યુ કરીશ. જોઉં શું કરું, એડિટિંગના ટાઈમ પર જોઈશ. હવે ચલો અત્યાર માટે આટલું જ. ખાવાનું લેવા જઈએ. કેશવભાઈ હાય હાય. અને આ રૂમ જો ગાઈસ તમને કેટલું જુઠ્ઠું બોલે છે, જોઈ લો ગાઈસ. રિક્ષામાં બેસી ગયો છું, કેશવ પાછળ છે અને એનો ફ્રેન્ડ બી છે કોઈ. અને બસ ઠીક છે, તો અમે રિક્ષામાં જઈ રહ્યા છે કેશવના ઘરે. કેશવના ઘરેથી થોડોક સામાન લેવાનો છે, એ લઈને પછી ફટાફટ નીકળીએ અને પછી 31st ની પાર્ટી કરીએ. ઓકે ગાઈસ હવે થોડોક આ તો શાંત થઈ ગયો છે અને હેપી ન્યૂ યર બી થઈ ગયું. બધામાં બી બહુ શાંતિ થઈ ગઈ છે અને બસ વધારે કંઈ કહેવું નથી. केशव कुछ बोलना? નહીં નહીં, तू तो अभी बोलना है कुछ? राघव कुछ बोल दे. चल क्या बोलूं, नए साल का शुरुआत अच्छा रहा, मजा आई. नए साल में मजा आ रही है. चलो हैप्पी न्यू ईयर गाइस. ध्रुव ऊपर है. ध्रुव बोल भाई कहीं. हैप्पी न्यू ईयर गाइस. तो 2026 में नाम मत बोलना उसका. कुछ हाँ 2025 से ज़्यादा अच्छा करे, नए नए वो करे, ઓકે एक्सपीरियंसेस. તો ગાઈઝ જો 5 વાગ્યા છે, બધું પતી ગયું છે અને હવે હું કેશવ અને પૂર્વ બેઠા છે. રાઘવ યુગ ને બધા ઘરે જતા રહ્યા અને બહુ મજા આવી આજે. ઘણા લોકો આવ્યા હતા, બધા જોડે વાતો કરી. અને જહાનભાઈ તમારા જોડે પર્સનલીમાં વાત કરવા આવવાનો છું હમણાં. આપણે મળીએ છીએ પછી. केशव कुछ बोलना? बस कुछ नहीं, अभी आज कुछ ज़्यादा ही सीखने मिल गया. मिला ना सीखने? ठीक है, सही है. ઓકે ગાઈસ તો વ્લોગ શૂટ ના કરી શક્યો કેમ કે બહુ વધારે પડતી ડીપ વાતોમાં ઘૂસી ગયા હતા અમે, એટલે તો આજની માટે આટલું જ રાખીએ. અને મજા કરો, ખુશ રહો, સુખી રહો. સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ કરી દોજો કેવો લાગ્યો વ્લોગ તમને. અને બસ આજના માટે આટલું જ. બીજું કાલના વિડીયોમાં જોજો. ચલો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. પછી મળીએ અને હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર બોલ. हैप्पी न्यू ईयर. હેપી ન્યૂ યર. ઓકે.